નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, હું છું ધ્રુવીર સર અને જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનના વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની પ્રથમ સામયિક પરીક્ષામાં સરસ મજાનું રિઝલ્ટ લાવે છે અને હું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ ચેનલ પર હું વારાફરતી વિડીયો અપલોડ કરું છું. આગળ પણ મેં 2 વિડીયો અપલોડ કરેલા. આજે હું ત્રીજો વિડીયો લઈને આવ્યો છું કે જેમાં ધોરણ 10 માં ભણતી 4 વિદ્યાર્થીનીઓ કે જે સુરતની નામાંકિત સ્કૂલમાં A1 ગ્રેડ સાથે એટલે કે 90% ઉપર રિઝલ્ટ પ્રાપ્ત કરેલા છે. તો આજે આપણે એ છોકરીઓ પાસેથી આપણે જાણીશું કે ધોરણ 10 માં પ્રથમ સામયિક પરીક્ષામાં 90% ઉપર રિઝલ્ટ મેળવ્યું છે તો એ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષકોની શું મહેનત છે, એમની પોતાની વાલીશ્રીઓની શું મહેનત છે અને જો તમે જોઈ રહ્યા છો વિડીયો તો છોકરીઓ તમને સલાહ આપશે, સૂચનો આપશે કે આટલા કલાક દરરોજનું આટલા સબ્જેક્ટ વાંચવું પડે. ઓકે, તો આપણે વિડીયોની સ્ટાર્ટ કરીએ. ચલો, સૌપ્રથમ વાત કરીએ એન્જલની. નામ છે પટેલ એન્જલ. સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ફર્સ્ટ નંબર છે, જેને પ્રથમ સામયિક પરીક્ષા 2025 માં 96.66% મેળવેલા છે. કેટલા ટકા મેળવેલા છે? 96.66%. વાત કરીએ મેથ્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ છે. ચાર છોકરીઓને સ્ટાન્ડર્ડ મેથ્સ છે. આગળ પણ મેં વિડીયો બનાવેલા, એમાં પણ બધા છોકરાને સ્ટાન્ડર્ડ મેથ્સ છે. વાત કરીએ મેથ્સમાં 80 માંથી 80. શું કહીએ એન્જલ, 80 માંથી 80 મેથ્સમાં આવેલા છે, એનું પાછળનું કંઈક રીઝન? અમારા ગણિતના શિક્ષક શ્રી કૌશિક સર અમને મેથ્સમાં બધા જ ચેપ્ટર પૂર્ણ થયા પછી એમસીક્યુની પ્રેક્ટિસ કરાવતા હતા. પછી ઘરે જઈને અમારે કંઈ જોવાની જરૂર જ નથી પડતી. એમસીક્યુ સોલ્વ કરાવ્યા પછી પણ અગાઉની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ અમને સોલ્વ અહીંયા જ કરાવી દેતા હતા. શું કહીશ આજે છોકરાઓના વાલીઓ જે જોવે છે વિડીયો આપણા કે મેથ્સમાં માર્ક્સ 80 માંથી 80 છે કે 70 ઉપર કવર કરવા હોય તો શું મહેનત કરવી પડે અને શું કાળજી રાખવી પડે? અમારું તો જો કે અમારા કૌશિક સર જ સંભાળી લેતા હતા એટલે અમારે ઘરે કંઈ કરવાની જરૂર નથી પડતી. પણ મારા મત પ્રમાણે છોકરાઓએ ઘરે 1 કલાકથી કે 1.5 કલાક મેથ્સની પ્રેક્ટિસ કરવી જોઈએ. ઓકે, સાયન્સમાં વાત કરીએ તો 78 માર્ક્સ, ઇંગ્લિશમાં વાત કરીએ 73, એસએસમાં 77, ગુજરાતીમાં 76 અને સંસ્કૃતમાં જે લેંગ્વેજ જેવા વિષયમાં પણ 80 માંથી 80 માર્ક્સ પ્રાપ્ત કરેલા છે. તો તમે પણ તમારા બાળકનું આવું રિઝલ્ટ મેળવવા ઈચ્છતા હોય તો અલથાણ વિસ્તારમાં અમારા ઓફલાઈન સેન્ટર ચાલુ છે, જેનું એડ્રેસ છે 143-144 ટાઈમ્સ હોલ કોમ્પ્લેક્સમાં અમારા ક્લાસીસ છે, જે એટલાન્ટા મોલની એક્ઝેક્ટ સામે આવેલા છે, અલથાણ સુરત. મારા ક્લાસીસ જે એરિયામાં છે અલથાણમાં, એની આજુબાજુમાં ભટાર છે, વેસુ છે, ન્યૂ અલથાણ છે, બમરોલી છે, પાંડેસરા જેવા વિસ્તાર આવેલા છે કે જ્યાંથી પણ છોકરાઓ અમારી પાસે ભણવા આવતા હોય છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ પટેલ યારા. સેન્ટ ઝેવિયર સ્કૂલમાં સેકન્ડ નંબર છે. કેટલા ટકા છે? જો 95.83% છે. ઓકે, મેથ્સમાં વાત કરીએ આપણે કયું મેથ્સ? સ્ટાન્ડર્ડ મેથ્સ. 79 માર્ક્સ છે સ્ટાન્ડર્ડ મેથ્સમાં. સાયન્સમાં વાત કરીએ તો 78 માર્ક્સ છે. શું કહીશ યારા સાયન્સ વિશે કંઈક? અમારા સર ધ્રુવીલ સર સાયન્સના સબ્જેક્ટના ટીચર એ બધા જ ટોપિકની આકૃતિઓ બોર્ડ પર દોરીને બધું જ કોન્સેપ્ટ ક્લિયર કરતા અને એના હાર્ડ એમસીક્યુ પણ અમને સોલ્વ કરાવતા. ઓકે, વિજ્ઞાનમાં ખાસ ધ્યાન રાખવાનું કે જો મારા વિડીયો જોતા હોય અને તમે 10મામાં હોય તો દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના એમસીક્યુ ખાસ કરી લેજો. સાથે સાથે ચેપ્ટર નંબર 5 જે પાચન તંત્ર વાળું ચેપ્ટર છે એમાં ખાસ આકૃતિ કમ્પલસરી દોરવાની હોય છે. જો હું ક્લાસમાં ભણાવતો હોઉં તો કમ્પ્લીટ આકૃતિ ક્લાસમાં દોરાવું છું અને હવે 2 જ મહિના વધેલા છે તો ક્વેશ્ચન લખવાની પ્રેક્ટિસ ખાસ રાખજો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ઇંગ્લિશમાં 72 માર્ક્સ, એસએસમાં 77, ગુજરાતીમાં 75 અને સંસ્કૃતમાં 79. એનો મતલબ જ્ઞાનજ્યોતમાં છોકરાઓ મેઇન 3 વિષયમાં માર્ક્સ સ્કોર કરે છે. સાથે સાથે ગુજરાતી, સંસ્કૃતમાં પણ બાળકો પાસે મહેનત કરાવીને માર્ક્સ અમે કવર કરાવડાવીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ આપણે લઈએ છે પ્રજાપતિ ખુશી. લુટ્સ કોન્વેન્ટમાં
લુટ્સ કોન્વેન્ટ સ્કૂલમાં 2nd નંબર છે. પર્સન્ટેજ એના છે 95.41%. વાત કરીએ દરેક વિષયની, ફરીથી હું તમને આ તો દરેક બાળકોના રિઝલ્ટ એક હું બનાવું છું. આગળ પણ 2 વિડીયો બનાવેલા 5 છોકરાના, આજે પણ 4 છોકરાના વિડીયો બનાવું છું. પણ હજી ડિટેલ વિડીયો આવશે કે જેમાં મારા બધા છોકરાઓના ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશના માર્ક્સ સેમ 10માનું, સેમ 9માનું હું લઈને આવી રહ્યો છું. ટૂંક જ સમયમાં વિડીયો આવશે કે હું તમને બતાવીશ કે ધોરણ 10માં અમારી પાસે 70 થી ઉપર લાવવાવાળા બાળકો કેટલા છે દરેક વિષયમાં. 9માની વાત કરું તો 9મામાં 50 માર્ક્સનું પેપર હોય તો 9મામાં અમારી પાસે એડવાન્સમાં કહી દઉં 55 છોકરા અમારી પાસે એવા છે, 55 છોકરા એવા છે કે જેને ગણિતમાં 40 થી વધુ માર્ક્સ મેળવ્યા છે. એનો પણ વિડીયો હું લઈને આવી રહ્યો છું. તો ખાસ જોજો. જે રિઝલ્ટો બાળકો લાવે છે હું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પર મૂકતો આવું છું. સાથે સાથે જે પણ એજ્યુકેશનલ અપડેટ્સ આવતી હોય છે, ધારો કે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, સાથે સાથે પરિણામ આપણે શું કહેવાય પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ મેં યુટ્યુબ પર વિડીયો મૂકેલો છે. એ ધોરણ 10 હોય, બાર સાયન્સ હોય, આર્ટ્સ હોય. મારા કોમર્સના પણ વિડીયો આવશે. જે વિદ્યાર્થીઓ મારી પાસે કોમર્સમાં ભણે છે એમના પણ વિડીયો આવશે. એટલે દરેક ધોરણનું જોરદાર રિઝલ્ટ આ વર્ષે જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનના બાળકો લઈને આવી રહ્યા છે. વાત કરીએ આપણા સ્ટાન્ડર્ડ મેથ્સ, ફરીથી 80માંથી 80 છે. જોજો, ફરીથી 80માંથી 80. સાયન્સમાં 79, ઇંગ્લિશમાં 72. ખુશી શું કહી ઇંગ્લિશ વિશે આમ થોડી આમ પ્રકાશ પાડો એટલે વાલીને ખબર પડે. ઇંગ્લિશના આચાર્ય અમારા કૌશિક સરે અમારા પાછળ ખૂબ જ મહેનત કરી છે. શોર્ટ નોટ અમને બધી જ અમને બોર્ડ ઉપર કરાવતા હતા, શીખવાડતા હતા. ઈમેલ, પિક્ચર ડિસ્ક્રિપ્શન, રિપોર્ટ રાઇટિંગ, એસે રાઇટિંગ પણ બધું જ અમને બોર્ડ ઉપર શીખવાડતા હતા. ઓકે, જ્ઞાનજ્યોતમાં જણાવવાનું કે ફકરા પરથી સવાલ જવાબ જે પરીક્ષામાં પૂછાય છે એ બધા જ અમે અહીંયા ક્લાસ પર કરાવીએ છીએ. એ 9માનું હોય કે 10માનું. નેક્સ્ટ વાત કરીએ એસએસમાં, ફરીથી 77, ગુજરાતીમાં 71 અને સંસ્કૃતમાં 79. તો લુટ્સ કોન્વેન્ટમાં આ બધી નામાંકિત સ્કૂલો છે, એમાં બાળકો આટલું બધું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. નેક્સ્ટ વાત કરીએ આપણે, ફરીથી લુટ્સની છોકરી છે આપણી પાસે જેનું નામ છે એન્જલ. લુટ્સ કોન્વેન્ટમાં 4થો નંબર છે, પર્સન્ટેજ છે 93.54%. વાત કરીશું મેથ્સમાં, ફરીથી 80માંથી 80. આ 4 છોકરીના રિઝલ્ટ છે. ફરીથી કહું છું, આખું ઇન ડિટેલ વિડીયો આવવાનો છે. સાયન્સમાં 79, ઇંગ્લિશમાં 73, એસએસમાં શું કહીશ બેટા 73 માર્ક્સ છે, ગુજરાતીમાં 70 છે, સંસ્કૃતમાં 77 છે. તો થોડું વાલી મિત્રોને જણાવો થોડું. અમારા એસએસના શિક્ષક જીતુ સર અમને રોજ જ પ્રશ્નો લખાવે છે, જે ખૂબ જ મહેનત કરીને અમને બધા જ કોન્સેપ્ટ અહીંયા જ ક્લિયર કરે છે. ઘરે જઈને અમારે એટલી મહેનત નથી કરવી પડતી એસએસમાં. બીજા સબ્જેક્ટ પર ફોકસ કરવાનો અમને એક્સ્ટ્રા ટાઈમ મળી શકે એ માટે સર અમને જેટલું બને તેટલું અહીં જ કરાવી દે છે એસએસમાં. તો ઓકે, તો વિડીયોની અંત સુધી રાખું છું.